નમસ્કાર મિત્રો, સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર। આજે હું ડુંગળીને લગતા નિર્ણયના નવા સમાચાર લાવ્યો છું। છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ડુંગળી બાબતે। ડુંગળીમાં હટાયો પ્રતિબંધ પણ ના મળી રાહત, નિકાસની છૂટ યથાવત છે। ડુંગળીને માથાકૂટ આ પ્રકારનો માહોલ ખેડૂતોમાં જોવા મળ્યો છે। આ વાત છે કેન્દ્ર સરકારના ડુંગળીના નિકાસની છૂટ આપેલી છે। આ નિર્ણયને કારણે ડુંગળી પકવતા ખેડૂતો માટે નિર્ણય લેવાયો હતો। આશા હતી કે આ નિર્ણય લેવાથી ખેડૂતોને ખુશ થશે, પરંતુ ચિત્ર કંઈક અલગ જ ઊભું થયું છે। ખેડૂતો ખુશ થવાના બદલે નાખુશ થયા છે। તેમનું કારણ આપણે જોઈએ તો ખેડૂતોનો આક્ષેપ એવો છે કે ડુંગળી બગડી જવાને આરે પહોંચી ગઈ છે, સસ્તા ભાવે વેચાઈ થઈ ચૂક્યું છે। ત્યાર પછી કેન્દ્રનો નિર્ણયથી ખેડૂતો જરાય ફાયદો થયો નથી। આને કારણે આરોપ એવો પણ છે કે આ નિર્ણયથી વેપારીઓ અને સંગ્રહખોરોને ફાયદો થશે। નિકાસ શરૂ થયા બાદ શરૂ થઈ રાજનીતિ। કોંગ્રેસ સરકારે આ નિર્ણયને લોલીપોપ બનાવ્યો એવું કીધું છે અને ભાવનગરમાં 70,000 ગુણી ડુંગળીની આવક થઈ અને ભાવમાં ઉછાળો પણ જોવા મળ્યો છે। તો ભાવનગરમાં 70,000 ગુણી ડુંગળીની આવક થઈ છે અને ભાવમાં ઉછાળો પણ જોવા મળ્યો છે। તો સવાલ એ છે, સારો ભાવ, સારી આવક, તો કેમ ખેડૂત નારાજ? કોને થશે ફાયદો? ભાજપે નિર્ણય કર્યો તે કોંગ્રેસને લોલીપોપ ગણાવ્યો છે। કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલે આરોપ મૂક્યો છે કે સરકાર આ નિર્ણય ખેડૂતોને નહીં પરંતુ વેપારીઓ અને સંગ્રહખોરોને લાભ માટે ગણાવ્યો છે। તો ખેડૂત મિત્રો, આપણે જોઈએ કે છેલ્લા કેટલાક દાયકાથી ડુંગળીનો ભાવ ઓછો હતો, એટલા માટે વેપારીઓ અને સંગ્રહખોરોએ ખરીદી લીધી હતી ડુંગળી। હવે કેન્દ્ર સરકારે એ નિર્ણય લીધો કે ભાવ વધ્યો છે, એટલા માટે જે સંગ્રહખોર હોય તે ઓછા દરે જે ડુંગળી ખરીદી હોય, હવે ઊંચા દરે તે કેન્દ્ર સરકારને તે ભાવ તે વેચશે અને નિકાસ કરશે। એટલા માટે ખેડૂતો રોષે ભરાયા છે।